નમસ્કાર મિત્રો, આજની વાતમાં આપનું સ્વાગત છે અને આજે વાત કરીશું ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ પર થયેલા મનોમંથનની. એક તરફ અષાઢી બીજનો દિવસ અને અમદાવાદની અંદર રથયાત્રા થઈ રહી છે. રથયાત્રાનું આયોજન હતું અને રથયાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી પણ મંગળા આરતીમાં સામેલ થયા હતા. મુખ્યમંત્રીએ પણ ભગવાન જગન્નાથના દર્શન કરી અને રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી અને 2047ના વિકસિત ભારતના રોડમેપમાં ગુજરાત કેવી રીતે અગ્રેસર રહેશે તેના માટેની પ્રાર્થના પણ મુખ્યમંત્રીએ કરી અને મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીએ પહિંદ વિધિ કરી અને રથયાત્રાની શરૂઆત કરાવી હતી. પણ રથયાત્રાની વચ્ચે ગુજરાતની અંદર ભાજપના પ્રદેશ કાર્યાલય છે કે જે ગાંધીનગર આવ્યું છે ત્યાં મહત્વની એક બેઠક યોજાઈ. આ બેઠકની અંદર ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી ઉપસ્થિત રહ્યા અને તેમણે સરકાર અને સંગઠનના ક્લાસ લીધા. આ ક્લાસ કેમ લીધા, શું જરૂરિયાત પડી, એના ઉપર આજે વિસ્તૃત વાત કરીશું. કેમ આટલા વહેલા આ ક્લાસ લેવામાં? ચૂંટણીનો તો હજુ વાર છે. ડિસેમ્બર 2027ની અંદર વિધાનસભા ચૂંટણી થવાની છે, તો એની પહેલા 1.5 વર્ષ પહેલા આ ચૂંટણીની પહેલા કેમ આ બેઠકની જરૂર પડી, કેમ આ ક્લાસ લેવામાં આવી રહ્યા છે, કયા કારણો છે, આ તમામ કારણો પર આજે વિસ્તૃત વાત કરીશું. છેલ્લી 7 ટર્મથી ભાજપ જે છે ગુજરાતમાં સત્તા પર છે. લગભગ 35 વર્ષ જેટલો સમયગાળો થઈ જશે કે ભાજપની એકધારી સત્તા ગુજરાતમાં છે અને હવે આને જો ટકાવી રાખવી હોય તો ભાજપે કંઈક વધુ કરવું પડે. કારણ કે ગત વખતે જનતાએ જે બહુમતી આપી હતી, અપ્રત્યાશિત બહુમતી હતી, 156 બેઠકો ઉપર 2022ની ચૂંટણીમાં ભાજપ જીત્યું હતું 182માંથી. તો આ વખતે તમામ લોકોને ખબર છે કે 156 બેઠકો ફરીવાર લાવવી શક્ય નથી. તો તેવા સંજોગોની અંદર આ બેઠકો ઘટવાની છે, એ સૌ કોઈ જાણે છે. પણ આ બેઠકો ઘટીને કેટલે પહોંચશે એ કોઈને ખબર નથી. તો તે બેઠકો ઘટીને એટલી જ નીચે ન જતી રહે કે જેથી ભાજપને સત્તા મેળવવા મુશ્કેલ થાય અને તે માટેનું મનોમંથન અત્યારથી શરૂ થઈ ચૂક્યું છે. 28મીએ પહેલી બેઠક થઈ, જેની અંદર સાયન્સ ચૂંટણીઓના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. સાયન્સ ચૂંટણીના પરિણામોના પ્લસ માઇનસના લેખાજોખા, કેટલો ફાયદો, કેટલું નુકસાન, નફા નુકસાનની વાતો થઈ. જનતાએ કેટલું સમર્થન આપ્યું, કયા મુદ્દાઓ પર સમર્થન રહ્યું અને ક્યાં ભાજપને નુકસાન થયું, કયા વિસ્તારોમાં વિધાનસભાની સાપેક્ષમાં, તેની પણ ચર્ચા થઈ હતી. અને આ ફોલોઅપ બેઠક માનવામાં આવી રહી છે કે એ વખતે જે ચર્ચા થઈ તેમાં જે હોમવર્ક આપવામાં આવ્યું તે હોમવર્કના આધારે આજે તમામ ચર્ચા થવાની છે. વિધાનસભા બેઠકો વાઇઝ ચર્ચાઓ થઈ કે વિધાનસભામાં કઈ વિધાનસભામાં સ્થિતિ નબળી હતી, કઈ વિધાનસભામાં સ્થિતિ મજબૂત છે. ભાજપ હંમેશા પોતાની વિધાનસભા સીટોને A, B, C અને D કેટેગરીમાં કાઉન્ટ કરતું હોય છે. ડી કેટેગરીની સીટો સૌથી નબળી સીટો માનવામાં આવતી હોય છે અને તે સીટો ઉપર 2022માં જીત મળી હોય તો ત્યાં હવે શું સ્થિતિ હતી તેની ચર્ચા થઈને તેની સમીક્ષા કરવામાં આવી, જેથી કરીને સાચી સ્થિતિનો કયાસ મળી શકે તે માટેનું હોમવર્ક આપવામાં આવ્યું. તે ચર્ચા જો ચૂંટણીમાં સાચી માને તો તે ચર્ચાઓ થઈ છે. પણ આ ચર્ચા મહત્વની એટલા માટે છે કારણ કે 4 જુલાઈએ પ્રધાનમંત્રીએ જ્યારે ગુજરાતના પ્રવાસે હતા એક દિવસના, તે વખતે તેમણે એરપોર્ટ ઉપર સરકારના મંત્રીઓ સાથે બેઠક કરી હતી. સરકારના મંત્રીઓને પાઠ આપ્યા હતા કે તેમણે કેવી રીતે જનતાની વચ્ચે જવું, જનતાની સાથે રહીને તેમણે શું વાત કરવી, કયા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવી, કયા મુદ્દાઓ રાખવા, સોશિયલ મીડિયાની અંદર શું ધ્યાન રાખવું અને કેવું કામ કરવું જેથી કરીને જનતાની સાથે તેમનું કનેક્શન મજબૂત થાય અને ચૂંટણીઓ વખતે તેમને કોઈ નુકસાન ન થાય, તેમને કોઈ તકલીફ ન પડે. તે પ્રકારનો મંત્ર તે વખતે પણ પ્રધાનમંત્રીએ આપ્યો હતો. લગભગ 1.5 કલાક સુધી પ્રધાનમંત્રીએ ક્લાસ લીધા હતા અને ત્યારબાદ ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રીએ બેઠક કરી રહ્યા છે, જેની અંદર સરકાર અને સંગઠનના પદાધિકારીઓ છે. સંગઠનના પદાધિકારીઓ સાથે પણ ચર્ચા થઈ રહી છે અને આ ચૂંટણીલક્ષી ચર્ચાઓ છે. તમામ સૂત્રોનો દાવો છે કે આ ચૂંટણીલક્ષી ચર્ચાઓ છે. ચૂંટણીને લઈને તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે કારણ કે જે નવું સંગઠન બન્યું અને સરકારનું વિસ્તરણ થયું તેને લગભગ સરખો સમય થયો છે. પહેલા વિસ્તરણ થયું અને ત્યારબાદ નવા પ્રદેશ પ્રમુખ આવ્યા, એટલે નવી ટીમ, બંને જગ્યાઓ પર નવી ટીમ છે. તો બંને નવી ટીમોનું સંતુલન અને સમન્વય કેવી રીતે થાય તેના ઉપર મુખ્ય ફોકસ જે છે અત્યારે રાખવામાં આવી રહ્યું છે ને એટલા માટે આ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી જ્યારે બેઠક લેતા હોય ત્યારે સૌ કોઈ જાણે છે તેમને સ્ટ્રેટેજી અને રણનીતિના સૌથી મજબૂત નેતા માનવામાં આવે છે. તેમની અધ્યક્ષતામાં જ્યારે પણ ચૂંટણીઓ થઈ હોય, પછી તે બંગાળની વાત હોય કે પછી અન્ય કોઈ રાજ્યની વાત હોય, આજે ભાજપની જે સ્થિતિ છે ભારતમાં તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચહેરોની લોકપ્રિયતા છે જ, પણ જ્યાં રણનીતિની વાત આવે છે ત્યાં સૌથી કોઈ માસ્ટર હોય તો તે અમિત શાહને માનવામાં આવે છે. અને એટલા માટે અમિત શાહ જ્યારે કોઈ બેઠક લેતા હોય તો તેનું મહત્વ ઓટોમેટિકલી વધી જતું હોય છે. અને ગુજરાતમાં પણ જ્યારે આ બેઠક થતી હોય એટલે કે કેન્દ્રીય ગૃહમંત્રીએ અત્યારથી જ મોરચો સંભાળ્યો છે. તેઓ દેશના ગૃહમંત્રી છે, પણ ગુજરાતની અંદર ભાજપ હંમેશા ગુજરાતને પોતાનો ગઢ માનતું રહ્યું છે અને ત્યાં કોઈ કચાશ ન રહી જાય તેનું પૂરું ધ્યાન રાખવામાં આવતું હોય છે. નાનામાં નાની વિગતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. પછી તે વીજ પુલના મુદ્દે થયેલું આંદોલન પણ કેમ ના હોય તેનું પણ ધ્યાન રહેતું હોય છે અને કોઈ જગ્યા ઉપર ભાજપ સરકારની સામે વિરોધ પ્રદર્શન થયું હોય તો તેની પણ નોંધ લેવામાં આવતી હોય છે.
ભલે તેના ઉપર કોઈ નિવેદન આપવામાં ન આવે અથવા તો કોઈ નિર્ણય ન કરવામાં આવે, પણ કોઈ પણ પ્રકારનો વિરોધ અથવા ભાજપ સામેની કોઈ નકારાત્મક વાત હોય તો તેનું ધ્યાન ચોક્કસ રાખવામાં આવતું હોય છે પાર્ટી દ્વારા, અને તે તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા પણ થતી હોય છે. એનો ફીડબેક પણ લેવામાં આવતો છે કે કેમ, કયા કારણે આ થયું અને કયા કારણે નહોતું થવું જોઈતું, તેની પણ વાત થતી હોય છે. જો કે તેના ઉપર પાર્ટી જાહેરમાં ક્યારેય કોઈ વાત બોલતી નથી અથવા તો આધિકારિક રીતે તેના ઉપર કોઈ નિવેદન નથી આવતું. પણ આજની આ જે બેઠક છે તેની અંદર એવું સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકની અંદર વિધાનસભા ચૂંટણીની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. જે બેઠકો છે ABCD કેટેગરીમાં જે વહેંચવામાં આવી છે તે બેઠકોની અંદર ભલે વર્ષ 2022 જીત્યા હોય, પણ અત્યાર સુધી શું છે, શું આ બેઠકો ફરી ભાજપ જીતી શકે છે કે જે કાયમી ભાજપની નવડી બેઠકો હતી તે બેઠકો ભાજપ જીતી શકે છે કે કેમ, તેના ઉપર પણ ચર્ચા થઈ છે. તેનું પણ હોમવર્ક જે છે કેન્દ્રીય ગૃહમંત્રીએ આપ્યું છે. કેવી રીતે આ બેઠકોની સ્થિતિમાં સુધાર કરી શકાય, કેવી રીતે આ વસ્તુમાં સુધાર થઈ શકે અને જે મજબૂત બેઠકો છે ત્યાં કેવી રીતે પરફોર્મન્સ વધુ સારું થઈ શકે, આ તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા અને રણનીતિ થઈ છે. ભાજપ ક્યારેય પણ પોતાની જે મજબૂત બેઠકો હોય તેને સાઈડ પર નથી મૂકતું. એ બેઠકો ભલે તેઓ જીતવાના હોય, જીત નિશ્ચિત હોય, તેમ છતાં એ બેઠકો પર વધુ સારું શું થઈ શકે તેની રણનીતિ ઘડાતી હોય છે, અને એટલા માટે કેન્દ્રીય ગૃહમંત્રી એ વાતનું સતત ધ્યાન રાખતા હોય છે. પછી એમની પોતાની વ્યક્તિગત લોકસભાની ચૂંટણી હોય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે પછી જે છે એ વિધાનસભાની ચૂંટણી હોય, તમામ ચૂંટણીઓમાં તેમનું એ બારીકાઈથી વસ્તુનું ધ્યાન રાખતા હોય છે કે ભાજપનું પરફોર્મન્સ કેટલું મજબૂત થયું છે, કેટલું સુધર્યું છે અને જનતા વચ્ચે પક્ષની ઇમેજ કેટલી સારી થઈ છે, આ હંમેશા તેમના મનમાં રહેતું હોય છે. એટલે આ તમામ મુદ્દાઓ છે. સરકાર કેવી રીતે કામ કરી રહી છે, સંગઠન કેવી રીતે કામ કરી રહ્યું છે અને આ બંનેનો તાલમેલ કેવી રીતે થાય કે જેથી જનતા વચ્ચે ભાજપ જ્યારે જાય ત્યારે સરકારની યોજનાઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ લાભ કેટલા લાભાર્થીઓને મળ્યો છે, એ લાભાર્થીઓને લાભ મળવાથી કેટલો ફાયદો થયો છે, એ લાભાર્થીઓને ચિહ્નિત કરવાની વાત પણ પહેલેથી કરવામાં આવી છે. કે જ્યારે પણ પ્રધાનમંત્રીએ પોતાના કોઈ સંબોધનમાં પણ કહ્યું હોય, આ લાભાર્થીઓને ચિહ્નિત કરી અને તેમને પક્ષ સાથે જોડવાની વાત વર્ષ 2022ની ચૂંટણીમાં પણ આ વાત થઈ હતી કે જે સરકારની યોજનાઓ છે, સરકારની યોજનાનો કોઈએ પણ લાભ લીધો હોય તો એક લાભાર્થી સુધી પહોંચવું અને લાભાર્થી સુધી પહોંચી અને તેને ભાજપની સાથે રહેવા માટે કન્વિન્સ કરવું, આ તમામ પ્રક્રિયાઓ વર્ષ 2022માં પણ થઈ હતી અને ત્યારબાદ તેમને ભૂતપૂર્વ પરિણામ મળ્યા હતા. તો હવે તેની અંદર કોઈ બદલાવ ના આવે, જનતાની જે મુદ્દાઓ છે મુદ્દાઓની સાથે તેમના જે પ્રશ્નો હતા પ્રશ્નો સાંભળી અને કેવી રીતે જનતા ભાજપની સાથે રહે છે તેની રણનીતિ કેવી રીતે ઘડવાની છે, એવા કયા નિર્ણયોની જરૂર છે કે જેનાથી સરકારે કોઈ આક્રમક પગલાઓ ભરવા પડે એવું છે કે નહીં, આ તમામ પાસાઓની લઈને ચર્ચાઓ થતી હોય છે. તેની જાહેરાત નથી કરવામાં આવતી હોતી, પણ એક રણનીતિ બનાવવામાં આવતી હોય છે અને એ રણનીતિના આધારે આગામી દિવસોમાં ભાજપ સરકાર અને સંગઠન ચાલશે. તે દેખાશે કેવી રીતે સરકારમાં મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી તાલમેલ સાથે આગળ વધે અને સંગઠન પણ એ તાલમેલમાં જોડાય અને જેથી કરીને સંગઠન મજબૂત કરવાની સાથે સાથે સરકારની યોજનાઓ જનતા સુધી પહોંચાડી કેવી રીતે ભાજપ ફરી એકવાર સત્તામાં આવે, સતત 8મી વખત ગુજરાતમાં ભાજપ જીતે, પૂર્ણ બહુમતીની સરકાર બનાવે, તે લક્ષ્યાંક સાથે ભાજપ હંમેશા કામ કરી રહ્યું છે. અને એટલા માટે કેન્દ્રીય ગૃહમંત્રીની સતત બેઠકો થઈ રહી છે. પ્રધાનમંત્રીએ પણ મંત્રીઓના ક્લાસ લીધા અને હજુ પણ આગામી દિવસોમાં આ પ્રકારની બેઠકો આવતી રહેશે. હવે એકાદ મહિનામાં બેઠક એટલા માટે પણ નહીં થાય કારણ કે સંસદનું ચોમાસું સત્ર આવી રહ્યું છે. એટલે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી બંને દિલ્હીમાં સંસદના સત્રની વચ્ચે વ્યસ્ત હશે. તો તે વખતે કોઈ મોટા બેઠકોનું આયોજન નહીં થાય, પણ કેન્દ્રમાં રાષ્ટ્રીય ભાજપની નવી ટીમ આવશે. શું ગુજરાતમાંથી કોઈ ચહેરાઓને એમાં સ્થાન મળશે કે કેમ, તેના ઉપર પણ જે છે સૌ કોઈ નજર રહેવાની છે કે તેની અંદર કેટલા લોકોને ચાન્સ મળે છે. વર્ષના અંત સુધીમાં વિસ્તરણ થવાનું છે મોદી સરકારનું, તો શું તેમાં ગુજરાતનું જે પોર્ટફોલિયો છે, ગુજરાતના જેટલા મંત્રીઓ છે તેમાં કોઈ ફેરબદલ થાય છે કેમ, રાજ્ય કક્ષાના એક મંત્રી છે તેમાં કોઈ બદલાવ આવશે, તેમની જગ્યાએ કોઈ નવા મંત્રી આવશે કે વધુ મંત્રીઓનો ઉમેરો કરવામાં આવે છે કારણ કે 2027ની ચૂંટણી પણ છે. તો ગઈકાલે પ્રધાનમંત્રી આ નિવાસ સ્થાને જે મહત્વની બેઠક મળી હતી તેની અંદર આ તમામ મુદ્દાઓ પર ચર્ચા થઈ છે અને હવે ગુજરાતમાં આ બેઠક થઈ રહી છે ત્યારે ગુજરાતની અંદર કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે તેની અને કયા મુદ્દાઓથી ભાજપને લાભ થશે, જનતાની નારાજગી ઘટે અને ફરી એકવાર ગુજરાતમાં સત્તા ઉપર આવી શકે 2027ની ચૂંટણીમાં, તે તમામ રણનીતિ જે છે ઘડવામાં આવી છે. તેનો અમલ કેવી રીતે થશે તે હવે આગામી સમયમાં જોવાનું રહેશે અને આના ઉપર સરકારી સંગઠન ક્યારેય વાત કરશે કે કેમ તે પણ આગામી દિવસોમાં ખ્યાલ આવશે. આજની વાતમાં અત્યારે બસ આટલું જ. સમાચાર જોતા રહો ગુજરાત.